શહેરી વિસ્તારોમાં હેલ્મેટના નિયમમાં છૂટ આપવા ભાજપના નેતાએ માંગ કરી। સુરત ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને રજૂઆત કરી કે ફરજિયાત હેલ્મેટનો નિયમ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ત્રાસદાયક છે। શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાની જરૂર નથી, હાઈવે પર હેલ્મેટ ફરજિયાત હોવા જોઈએ। શહેરી વિસ્તારમાં ખાડા ઘણા હોય, સ્પીડ બ્રેકર હોય છે, રોડ પર ખાડા, ગેરકાયદે પાર્કિંગ અંગે પ્રશાસન કંઈ કરતું નથી। ફરજિયાત હેલ્મેટના નિયમમાંથી મધ્યમ વર્ગને રાહત આપવી જોઈએ તેવું ધીરુભાઈ ગજેરાએ કહ્યું। ગરમી શરૂ થશે ત્યારે લોકો હેલ્મેટના કારણે વધુ પરેશાન થાય છે। દરેક વ્યક્તિ કોઈને કોઈ દવા લે છે, તેને હેલ્મેટથી તકલીફ થાય છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, એક તરફ સરકાર અને ટ્રાફિક વિભાગ, પોલીસ વિભાગ પ્રયત્ન કરે છે કે લોકો હેલ્મેટ પહેરે, ટ્રાફિક ડ્રાઈવ થઈ રહી છે, બીજી તરફ પૂર્વ ધારાસભ્યએ હેલ્મેટ ન પહેરવાને લઈને શું રજૂઆત સીએમને કરી છે? મુખ્યમંત્રીને પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા ધીરુ ગજેરાએ જે પત્ર લખ્યો છે એની અંદર જે તર્ક આપ્યા છે એ તર્ક આશ્ચર્યજનક લાગી રહ્યા છે। કારણ કે કહેવા માંગીશ, આપની સાથે ખુદ પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરા જોડાઈ ગયા છે। ધીરુભાઈ, મુખ્યમંત્રીને આપે પત્ર લખ્યો છે, એમાં શું રજૂઆત આપના તરફથી કરવામાં આવી છે? મેં પત્રમાં બધી વિગત જણાવી જ દીધી છે। આજના દિવસની અંદર જે પરિસ્થિતિ મધ્યમ અને ગરીબ વર્ગ અનેક સમસ્યાથી જુજમતો હોય ત્યારે એક આ વધારાનું એક અમાનુષિક કાયદો મારી ગણતરીએ છે। કારણ કે આજના દિવસની અંદર 200 ને 300 મીટરે મતલબમાં 4 રસ્તા આવતા હોય, પછી 200 ને 300 મીટરે સ્પીડ બ્રેકર આવતા હોય અને 15-20 કિલોમીટરની સ્પીડે ગાડી ચાલી શકતી ન હોય, 15 ને 20 કિલોમીટરની ઝડપે ગાડી ચાલી શકતી ન હોય, ત્યારે આવા મતલબમાં હેલ્મેટથી માણસને આજના દિવસમાં મધ્યમ ને ગરીબ વર્ગ સૌથી વધારે મોટરસાયકલ ચલાવતો હોય છે। હવે એમને માટે આજે આ અસહ્ય ગરમીની અંદર લગ્નમાં જાય, પ્રસંગે જાય, કોઈ ખરીદી કરવા જાય, હેલ્મેટ ક્યાં સાચવે, ક્યાં સંભાળી? અને હેલ્મેટ સાચવે ને પછી કોઈ જગ્યાએ શ્રદ્ધાજી શોક સભામાં ગયો, સ્કૂલે ગયો, આ માણસને સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો અમાનુષિક છે એવું મને લાગે છે। એટલે મેં પત્ર લખ્યો છે, મેં મારી રજૂઆત કરી છે ગૃહમંત્રીને, પછી મુખ્યમંત્રીને, પ્રદેશ અધ્યક્ષને મેં મારી પ્રજાની લાગણી રજૂ કરી છે। જો એને મતલબમાં મારી ગણતરી એને આ લાગણીને ધ્યાનમાં રાખીને આ નોમની અંદર સુધારો કરવો જોઈએ એવી મારી લાગણી છે, મેં પત્ર લખ્યો છે। પણ ધીરુભાઈ, ઘણા બધા કિસ્સાઓમાં એવું થયું છે કે હેલ્મેટના કારણે જીવ બચ્યો હોય અથવા તો માથામાં ગંભીર ઈજા અટકી હોય। હવે અકસ્માત થાય તો એ જોવાતું તો છે નહીં કે આ શહેરી વિસ્તાર છે કે પછી હાઈવે છે। હવે એવો તો ભાગ્ય જૂજ કેસ હોઈ શકે। એક માણસની સજામાં લાખો માણસને સજા આપવી એ પણ યોગ્ય નથી। કાયદો હંમેશા માટે પ્રજાના રક્ષક માટે હોય છે, ભક્ષક માટે નહીં। સિટીની અંદર તમે કાયદો મતલબ કે દરેક જગ્યાએ માણસ ક્યાંક હેલ્મેટ ફેરવી શકે। હવે મેં મારી લાગણી રજૂ કરી છે। તમે ઘણા કિસ્સાની અંદર કોઈ અપવાદરૂપ કેસ હોય પણ હાઈવે પરની અંદર જે સ્પીડમાં જ્યાં ગાડી ચલાવવાની હોય ત્યાં મતલબ હેલ્મેટનો કાયદો મને વાંધો નથી, ત્યાં મતલબ રાખવો જોઈએ હેલ્મેટ, પણ સિટી વિસ્તારમાં નહીં રાખવો જોઈએ એમ। પણ ધીરુભાઈ, હાઈવે ઉપર 2 વ્હીલર લઈ જવા વાળા કેટલા ઓછા હોય? ઓછા પણ જે જાય તેની વાત કરી છે મેં, જે જાય એમની વાત કરી છે। સિટી વિસ્તારની અંદર તો તમે જો એક બાજુ આડેધડ પાર્કિંગો હોય, ગમે ત્યાં કોર્પોરેશને ખાડા ખોદ્યા હોય, ક્યાંક સિગ્નલ ન મૂક્યા હોય, ઘણી વખત ખાડામાં માણસ પડી જાય છે અને ત્યારે મતલબ તમે એક ખાડા હોય ત્યાર પછી ઘણી ગેરકાયદેસર પાર્કિંગો હોય। આ બધાની સમસ્યાની અંદર સ્થિતિની અંદર એક બાજુ દબાણો હોય અને દબાણો નથી હટાવવા, ખાડાઓ બાબત ધ્યાન નથી આપવું, સ્પીડ બ્રેકરના નિયમોનું પાલન, સ્પીડ ઉપર મતલબ સફેદ પટ્ટા ન હોય, ક્યાંક હોય ક્યાંક ન હોય, તો સ્પીડ બ્રેકર આવે તો માણસને ખબર નથી હોતી। આભાર ધીરુભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।